એક પ્રાણ, બીજી પાણી અને ત્રીજું ભોજન. તો આપણે શું કરીએ? જમવા બેસીએ, બટકું મોઢા મૂકીએ, દુનિયાભરના વિચારો લઈને બેસીએ અને પછી 1 2 3 એટલે 1 2 3 ટોલ ટેક્સ ફ્રી. હું મજાકની ભાષામાં કહું. અંદર ગળી ગયો, અંદર તો દાંત છે નહીં એટલે કાચું રહે. કાચી કેરીમાંથી ગોટલું છૂટું ન પડે એટલે કબજિયાત, એસિડિટી, ગેસ, પેટ બહાર આવું, ડાયાબિટીસ બધું થાય. હવે ગામડાનો માણસ હોય, બાજરાનો રોટલો મરચું ખાતો હોય છતાં એકે વિટામિન ન ઘટતા હોય. અને અમુક લોકો બધું જ ખાતા હોય છતાં વિટામિન વધતા ન હોય. શું કારણ? ઓલો પચાવે છે, પરિશ્રમ કરે છે, પચાવતા નથી. તો પરિશ્રમ અગત્યનો છે. રોજ પરસેવો એકવાર વાળ દેવો. તમે સૂર્ય નમસ્કાર કરો, વોકિંગ કરો, ચાલવા જાઓ, ખેતી કામ કરો, ગૌશાળા કામ કરો. ટૂંકમાં શરીરમાંથી એક ટન પરસેવો, આ પહેલી દવા. બીજી દવા, એક મંત્ર આમ તો સંસ્કૃતમાં છે પણ મેં ગુજરાતી કર્યું છે કે પાણીને ખાવું અને ખાવાને પીવું. તો પાણીને ખાવું અને ખાવાને પીવું એટલે શું? કે હવે જમવા બેસો ત્યારે ભગવાને મનુષ્યને 32 દાંત આપ્યા. તો એક કોળિયાને માણસ હોય તેને 32 વાર ચાવવો જોઈએ.